સદાવ્રતની કીર્તિ ધીમે 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 આખા કચ્છ કાઠિયાવાડ હિન્દુસ્તાન આખાઈમાં પ્રસરી રહી છે. હાંજ પડે સંત જલિયાણ જોગી પોતે વીરપુરના પાદરમાં ઉભા રહીએ. કોઈ સાધુ, કોઈ અભ્યાગત, કોઈ મુંડિયો, કોઈ ભૂખ્યો દુખ્યો માણસ વીરપુરના પાદરમાંથી ભૂખ્યો ન જાય. આવો ને બાપા પધારો ને, મારે આંગણે રોટલો જમીન જાજો, આવો પ્રેમથી આગ્રહ કરે. અને એમાં બરાબર બન્યું એવું કે ધાંગધ્રા મહારાજા, ધાંગધ્રા નરેશ, એનો 150 માણસનો કાફલો આમ ધાંગધ્રાથી નીકળી અને પ્રભાસની યાત્રાએ સોમનાથની યાત્રા માટે નીકળ્યો છે. મહારાજા તો પાછળ છે, પણ 20-25 માણસોનું ઘોડા ઉપર બેહીને જરાક આગળ નીકળ્યા. એટલે 25 માણસોને જોયા. જલારામ હરખાણા, અરે બાપા પધારો પધારો, સીતારામ સીતારામ. આજ મારે આંગણે આટલા બધા મહેમાન ક્યાંથી, કઈ બાજુ આપ જાઓ છો? તો કે અમે ધાંગધ્રા નરેશના માણસો છીએ અને અમે પ્રભાસ જઈ રહ્યા છીએ. તો આ બહુ સારી વાત છે. આટલા મહેમાન, આટલા અભ્યાગતો, અમારે આંગણે રોટલા ખાધા વગર જવાય નહીં. એટલે એમાંથી એક માણસ ઘોડે સવાર બોલ્યો કે અરે ભગતરાજ, અમે 1-2 નથી હો, અમે પૂરા 150 છીએ. અમે પૂરા 150 છીએ. જોજો પછી આમ તામાં તમે લઈ તો જાઓ છો ને પછી ઘરમાં રોટલા ખૂટી જશે. તેથી જલિયાણ જોગીએ જવાબ આપેલો, ઘરે બાપા પૂરા કરવા વાળો તો સમરસ ધણી મારી માથે. તમે આવો તો ખરા, એ જોયું જશે. ઓલા 25 જણાને એમ થઈ ગયું કે હાલો આપણે 25 જમી લઈ. એટલે આ ભગતની ભક્તિ એમ અપાઈ જાય અને ખબર પડે. હમણાં કે છે ભગત, અને ટૂંકમાં વાત કરું, 25 જણાને જમવા બેહાડે છે. 25 જણા હાટું કાંઈ તાત્કાલિક રોટલા થાય નહીં. એટલે 2 હુંડલા રાખ્યા હતા. એ 2 હુંડલા માથે જલારામ બાપાએ એક કપડું ઢાંક્યું અને એકમાંથી ગુંદી અને બીજામાંથી એ ગાંઠિયા દેતા જાય. 25 માણસો પ્રેમથી જમી લઈએ. જેમાં પછી 25 માણસોને એમ હતું કે હમણાં એમ કહેશે ભગતરાજ કે ભાઈ હવે ગુંદી નથી, હવે ગાંઠિયા નથી. પણ ખૂચ્યું નહીં બાપા. અને ત્યાં તો ઓલા 100 માણસોનું પલટન બરાબર વીરપુરના પાદરમાં આંબી ગયું. એટલે વળી વીરપુરના જલારામે જઈને ત્યાં કીધું, બાપા હાલો, આ 25 માણસોએ હરિહર કર્યો છે ને તમે બધા આવતા રહ્યો. એટલે કોઈએ કીધું, ગાંડા થઈ ગયા છો જલારામ બાપા, તમે આ 100 માણસ છે, આ 25 લગી બરાબર હતું, પણ આ 100 થોડા, અરે બાપા હાલો તો ખરા. હું તો જગ્યાનો ટેલિયો છું, મારી જગ્યામાં કોઈ દી ઘટે નહીં, મારી માથે ઠાકરનો આશીર્વાદ છે. ટૂંકામાં વાત કરું, 100 માણાને ભેગા જમાડે છે. એક પંગતે 100 માણા જમવા બેહે અને જે હુંડલા માથે કપડા રાખ્યા હતા એ 2 હુંડલા માંથી ગુંદીને ગાંઠિયા દેતા જાય. માણસો રાહ જોવે છે કે હમણાં કેસે ભગતરાજ કે હવે ગુંદી પૂરી થઈ ગઈ, હવે ગાંઠિયા પૂરા થઈ ગયા. પણ 100 માણસો જયારે જમી લે, દોડીને જઈને કોકે ધાંગધ્રા નરેશને વાત કરી, અરે મહારાજા, આ કળિયુગમાં આપણે એમ કહી છીએ ઘોળ કળિયુગ છે. આ ઘોર કળિયુગમાં 2 હુંડલા માંથી આ એક ભક્તરાજે કોઈ વીરપુર ગામમાં જલારામ બાપા કરીને છે, એને 100 જણાને આપણા દળકટને જમાડ્યું છે. જાણે આ એનો હુંડલો સતનો હુંડલો થઈ ગયો છે, અક્ષય પાત્ર થઈ ગયો હોય. ધાંગધ્રા નરેશને માયનામાં આવે નહીં કે આવા કળિયુગમાં આવા સંતો હોય નહીં, આવા પરચા હોય નહીં. ટૂંકામાં વાત કરું તો ધાંગધ્રા નરેશ પોતે જમવા બેસે અને એને એટલા જ પ્રેમથી, જેટલા પ્રેમથી એના માણસોને જે આવકારથી જમાડ્યા હતા, એટલા જ પ્રેમ ભર્યા આવકારથી ધાંગધ્રા નરેશને જ્યારે જમાડે અને ત્યારે રાજી થઈ જાય. અને પોતે રાજપૂત અને ઈ ઉભો થઈને એમ કે ભક્તરાજ જલારામ બાપા, હું તમારી આ નિસ્વાર્થ સેવાથી બહુ રાજી થયો છું, પણ હું ક્ષત્રિય છું. जिनको खायो अन्न बिकारत ना कभी इनको, जिनको शिरोपकार आप दिए बदलो इनको, दयावंत दातार करण सम दे कवि इनको, रन को जानत खेल अरिनित कालरी इनको, शिरबिन जाको धड़ लड़े डरे नहीं जमके दूध को, कवि सत्य भेद पिंगल कहे देख यही धर्म राजपूत को. હું રાજપૂત છું અને મારાથી કોઈનું ખાધા પછી એનો ઉપકાર માથે રખાય નહીં. માગી લ્યો ભક્તરાજ, આજ તમે જે માગો એ દેવા તૈયાર. ધાંગધ્રાના નરેશે કીધું એમ નહીં, ગોંડલના નરેશે અને જુનાગઢના નવાબે જલારામ બાપાને કીધું બાપા માગી લ્યો. અને તેદી સાહેબ આ ધરતીના આ ભોળા ભક્તે એટલું કીધેલું કે બાપા હું તો ઠાકરનો ચાકર છું, મારે ગામ ગરા શું કરવા? હે, અમે તો જગ્યાના ટેલિયા છે, અમારે ગામ ગરાસને શું કરવા? નહીં, ધાંગધ્રા નરેશ કે તમે 100 માણસોને મારાને જમાડ્યું છે, 150 માણસ તમારી અહીંયા જમી જાય તો ધાંગધ્રા નરેશ તરીકે કાલ સવારે મને મેણું લાગે કે ભક્તરાજને જેમાં પછી ધાંગધ્રા નરેશે કાંઈ આપ્યું. માગી લ્યો ભક્તરાજ, તમે જે માગો એ દેવા તૈયાર છે, તમે નહીં માગો ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. ધાંગધ્રા નરેશની આ જીદ જોઈ, એનો ભાવ જોઈ અને જલારામ બાપાએ બહુ વિચાર કર્યા પછી એટલું કીધું કે તમારે દેવું જ હોય તો મેં સાંભળ્યું છે કે તમારી ધાંગધ્રાની ખાણુમાંથી પથ્થર બહુ હારા નીકળે છે, તો એકાદ મોટી ઘંટી અમને આપો તો અમારી જગ્યામાં મુંડિયા થોડાક વધારે જમી શકે. અને ધાંગધ્રા નરેશ વિચારે છે કે આહા કેવો ત્યાગી પુરુષ, આ કેવો દેવી અવતાર છે. માગીને ભક્તરાજ તમે પથ્થર માગ્યો,
કાંઈ વાંધો નહીં બાપા, આપ હવે નિશ્ચિંત રહેજો. ટૂંકામાં વાત કરું કે પોતે ધાંગધ્રા જઈ પાછા વળી અને ત્યાંથી હારે મારા કારીગરોને બેહાડીને હારે મારા પથ્થરનો એમાંથી જે ઘંટી બનાવી. બરાબર ક્યારેક તમે વીરપુર જાઓ ને તો વીરપુર મંદિરના દર્શન કરો, એટલા જ ભાવથી ભોજલરામ બાપાની સમાધિના દર્શન કરજો, એટલા જ ભાવથી જોડી ધોકાના, એટલા જ ભાવથી હનુમાનજીના રામ દરબારના દર્શન કરજો. અને બરાબર મંદિરની સામે જે ઘંટી પડેલી છે ને સાહેબ, એ ધાંગધ્રા નરેશે આપેલી ઘંટી છે. જેટલી માતાઓ બહેનો મંદિરના દર્શન કરવા જાય એને એક કલાકાર તરીકે મારી નાનકડી અપીલ છે કે મંદિરના દર્શન કરો ને એટલે દેશની બધી દીકરીઓએ તો એ ઘંટીના દર્શન કરવા ખાસ જવું, કારણ કે એને સ્પર્શી લેજો. એક કલાકાર તરીકે હું લખીને દઈ દઉં કે તમારા ઘરમાં કોઈ દિવસ અન્નનો દાણો ખૂટશે નહીં, કારણ કે સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ. અને એટલે મને ગાવાની ઈચ્છા થાય છે. ગંગા ને જમનાજીએ પગલા પાડીને, ગંગા ને જમનાજીએ પગલા પાડીને વીરપુરમાં પાવન જળ પધરાવ્યા, હેવા લીડે યમને સૂતા જગાડ્યા. હૈયાને હિંડોળે મારા ગલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા ગલિયાણ ઝૂલે. સત્સંગની શરણાયુ વગાડી, વહાલીડે યમને સૂતા જગાડ્યા. બહુ સરસ રીતે મુંડિયા અને અભ્યાગતોને સાધુડાને જમાડી રહ્યું છે. જલારામ બાપા અને વીરબાઈમાં પોતે રોટલા ઘડી અને સાધુડાને જમાડે છે. એમાં ભીમાભી બાપુ નામના પૂજ્ય જલારામ બાપાના એક પરમ ભગત જગ્યાના ટેલિયા થઈને રહીએ, જગ્યાનું ધ્યાન રાખે. બાપા ક્યારેક આમ આમ યાત્રાએ જાય, કોઈને બીજા ગામડે ભજન કરવા જાય તો જગ્યાનું બરાબર ધ્યાન રાખે. એવા ભીમાવી બાપુ આખી જગ્યાની દરવાની કરે. ઈ ભીમાવી બાપુએ એક દિવસ આવી અને જલારામ બાપાને કીધું, બાપા મારે ગંગા નાવા જવું છે. જલારામ બાપુએ વાત હળવેક દિન ઉડાડી દીધી. બાપુ થોડોક સમય રહ્યો ને, મહિનાથી પછી જાજો. 15 દી મહિનો દી કાઢી નાખી. બાપાએ આજ્ઞા કરી એટલે હવે એની આજ્ઞાને અવગણીને તો જવાય નહીં. મહિનો દિવસ પછી વળી પાછું ભીમાવી બાપુએ પૂછ્યું કે બાપા આપજો, હવે આજ્ઞા આપો તો એક વખત ગંગા નાહી આવવાની મારી ઈચ્છા છે. સારું ભગત, બહુ ઉતાવળ છે તો ખા આજની રાત રોકાવો, કાલ નીકળજો. જલારામ બાપાના મોઢામાંથી બહુ માર્મિક શબ્દો નીકળ્યા કે આજ રોકાવો, કાલ નીકળજો. હું બાબુ વિચાર કરે છે કે એક રાતમાં વળી શું થઈ જવાનું હશે, કાંઈ વાંધો. બાપાની આજ્ઞા થઈ ગઈ, ગુરુની આજ્ઞા થઈ ગઈ. સાંજ પડી, ધીમે ધીમે રાત વળી. રાતનો બીજો ગજર કદાચ ભાંગ્યો હશે અને ભીમાવી બાપુ એ ફળિયામાં દેલો બંધ કરે સદાવ્રતનો અને ફળિયામાં જ ખાટલો ઢાળીને સૂતા. ઉંમરલાયક માણસ. અને બરાબર રાતનો બીજો ગજર ભાંગ્યો ને એમાં ફડાક કરતા કમાડ એકદમ ઉઘડી ગયા. કમાડ ઉઘડ્યા અને 2 ગાવડિયું ધીમે 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 વીરપુરના ફળિયામાં હાલી આવે. ગાયું તો કેવી અમારા ગેગા ભગત ડોળિયાના શબ્દોમાં કહું તો ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યુ મુંજડી ખેરડી ધન ધોળી રંગે શામળી હોય બહાર લોહી રોજી સવેળ આપૈયા આપતી હાવ ખોજી જળા ખોબળા માચિયા સિંગ માથે પગે જાંજરું સાખિયા કાન સાથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી ને માથ જાગે કવલ્લી ફળીને પવિત્ર કરે છે બલી બોડકી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાડે સુણી વાંભોને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપર હાંજ વેળા ખળે નહીં આવુમાં દૂધ માતા સમુદ્રી સદા રેલતી સુખદાતા દહીં દૂધ ને ગીરુડી ફોરે વાળા સુદા નિસમા એ બધા સ્વાદ વાળા ખેડવા ધરતી આવે પુત્ર સારા કહો કેમ ભૂલાઈએ ગુણ તારા ગણા જાંબલી કાબરી ગાય ગો આવી ગાય. અડધી રાતે કોઈ દિવસ જગ્યામાં ગાયું આવે નહીં. ભીમાવી બાપુને એમ થાય છે કે મને સપનું આવે છે, ગાય કોઈ દી હોય નહીં. આમ કરીને આમ 1 વખત ને 2 વખત આંખું જોઈ કે ના ગાય જ છે. ગાયું આવીને આમ આળોટવા માંડી. કાળી કાળી ગાયું આવી હતી ને આળોટી ઉજળી થઈ ગઈ, ધોળી થઈ ગઈ. બાપુને નક્કી થયું કે નક્કી મને સપનું આવે છે, આવું કોઈ દી બને નહીં. જગ્યામાં કોઈ દી ગાયું જોઈ નથી. ત્યાં તો થોડીક વાર થઈ અને ત્યાં કમાડ હજી ખુલ્લા ને ખુલ્લા છે અને 2 રૂપના અંબાર જેવી સ્ત્રીઓ આમ આમ ઠમ 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 પગલે માથે પાણીના બેડા લઈને આવી. અને ભીમાવી બાપુ જાગી ગયા. પોતાના શરીરમાંથી ચીટિયા પહેર્યા કે હું સપનું જોઉં છું. હું આવા અહુરા ટાણે અને આવી રૂપની અંબાર જેવી દીકરીઓ જગ્યામાં પાણી ભરીને આલી આવે. શું એ કોણ છો કે આટલું કીધું તો 2 બાજુ સાંભળતી નથી. એમને હળહળાટ કરતી ગઈ અને જે અહીંયા દેગડા ભર્યા હતા એ જગ્યાના દેગડામાં હળવે હળવે એને પાણી રેડ્યું. ભીમાવી બાપુ લાકડી લઈને વાહે થાય છે કે એ બાયું, એ દીકરીઓ, એ બેનું, કોણ છો તમે? હું થોડીક વાર પહેલા જોઉં છું કે 2 ગાયું આવે છે આવા ટાણે અને કાળી ગાય આવે છે ને ઉજળી થઈ જાય છે ને હવે આ તમે 2 પાણી ભરવા આવો તો છે હું આ બધું? મને સપનું છે કે તમે સાચા છે હું? 2 બાયું મરક દાંત કાઢી અને કાંઈ બોલતી નથી. એક બેને હળવેક દઈને ભીમાવી બાપુને જવાબ આપ્યો, બાપુ પેલા જે ગાયું આવી હતી ને ઈ અમે જ હતી. હે
તો કે હા, જે ગાયો આવી હતી અમે જ હતી, હું ગંગા છું અને આ જમના છે. આખી દુનિયાના પાપિયા આવીને અમારામાં પોતાના પાપ ઠલવી જાય છે. જ્યારે અમારે ચોખ્ખું થવું હોય, અમારે પવિત્ર થવું હોય ને, ત્યારે અમે આવા જલિયાણ જોગી જેવા કોઈ સદાવ્રત હાલતા હોય ને, એના ફળિયામાં જઈને આળોઠી અને ઉજળા થાય છે. ગંગા અને જમના અમે બે અહીંયા પાણીના ઘડા, તમારા દેગડામાં, મંદિરના દેગડામાં, સદાવ્રતના દેગડામાં રોજ સાંજે આવીને પાણી ભરી જાય છે. બે સ્ત્રીઓ તો વહી ગઈ, પણ સવાર આખી રાત પછી બાપુની નિંદર ના આવી. ભ્યો બાપુએ જેવા જલારામ બાપા જાગ્યા એટલે જેવા બહાર નીકળ્યા ભેગા પગ પકડી લીધા. અરે બાપા, તમે મને કહેતાય નથી. 1-2 મહિનાથી હું તમારી સામે જીદ લઈને બેઠો છું કે મારે ગંગા નાવા જવું છે, ગંગા નાવા જવું છે. અરે જે મંદિરના દેગડામાં આવીને ગંગા અને જમના સામેથી જ્યાં પાણી ભરી જતી હોય, હવે મારે તો વીરપુરમાં જ ગંગા અને વીરપુરમાં જ જમના છે. હવે મારે ક્યાંય જવું નથી. આજની તારીખે ઈ વીરપુરમાં દેગડા એમને ખુલ્લા રાખવામાં આવે છે. લાખો માણસોએ ખુલ્લા દેગડામાંથી પાણી પીધું છે. બિસ્લેરીના પાણી સિવાય દુનિયાના માણસો અટાણે કાંઈ પીતા નથી. વીરપુરના લાખો માણસોએ ખુલ્લા દેગડાનું પાણી પીધું છે ને કોઈને તાવ, શરદી, ઉધરસ હજી સુધી થઈ નથી. આ જીવતો જાગતો પરચો જલારામનો કળિયુગ. એટલે ગાવાની ઈચ્છા થાય છે કે જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા, જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા, મહિમાયા સાઈ રામે ગાયા, અલીડે યમને સૂતા જગાડ્યા, ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી, વાલીડે યમને સૂતા જગાડ્યા, વાલીડે યમને સૂતા જગાડ્યા, ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી, વહલીડે યમને સૂતા જગાડ્યા, સૂતા જગાડ્યા, સૂતા જગાડ્યા. સદાવ્રતને 10 વર્ષનો વાણા વાઈ ગયા છે. વિક્રમ સંવત 1886 ની સાલ આવે, એવો કસોટીનો દિવસ, એવો પરીક્ષાનો દિવસ. જોજો આ જગતમાં જે હાચા છે ને એની જ ઈશ્વર કસોટી કરે છે. હાચા શ્રીફળ જ આપણે વધારી દીધી સાહેબ, બાકી ખોટા તો ગડગડિયા એને મોતીએ મઢીને ઘરમાં રાખીએ છીએ. એમ આ જગતમાં સોનાને જ કસોટીએ ચડવું પડે. હાચાને સમજદારી જેને જીવવું છે ને એને આ જગતમાં તકલીફ છે, એને કસોટીએ પાર નીકળવું પડે. એવો એક કસોટીનો દિવસ વીરપુરના પાદરમાં આવીને ઉભો રહ્યો. વિક્રમ સંવત 1886 નો દિવસ. અને એક સાધુ એકદમ વૃદ્ધ, આંખે દેખાય છે ઓછું, ચાંદીને પતરા જેવી દાઢી થઈ ગઈ છે, માથે જટા વધી ગઈ છે, હાથમાં લાકડી માંડ માંડ પકડી શકે છે. આવો સાધુ, પિંગળસિંહ બાપુના શબ્દોમાં કહું તો ઘટ ઘટ પ્રતિ રોગ યે ઘટ ઘટ ઘટના, વટવટ જ્ઞાન વિકટ વર્ણમ, તટ તટ ફિર તીર્થ સહત સંકટતન મિટતન ફેર નિકટ મરણમ, રટ રટ મુખ રામ શમટ ભવ સાગર, તરણી શુભવટ શરટ તરે, જટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ ન ફટ શિર જપટ કરે, જી કાળ ન ફટ શિર જપટ કરે, અને દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. એના પગ એક હરખા પડતા નથી, મોઢામાંથી લાળું હાલી જાય છે. અને આવો સાધુડો આવી અને જલારામને આંગણે આવીને ઉભો રહીએ. ભાઈ જલારામ કહેવાય છે ઈ તમે? તો હા બાપા, રામ તો ગામ કહે છે, હું તો જલો છું. ઈ જ જવાબ જે 10 વર્ષ પહેલા એના ગુરુજીને આપેલો. આટલું સદાવ્રત થાય, આટલા સાધુડા જમે છે, આટલા ભૂખ્યા દુખ્યાને જ્યાં ભોજન મળે છે, છતાંય જલારામ બાપાને જરા એનો અહમ નથી, જરા એનો અહંકાર નથી. આવો ને મહારાજ, મારે આંગણે પધારો, આપ હરિહર કરી લ્યો. સાધુ ના પાડે કે જમવું નથી, બસ મળવા આવ્યો છે એમ કરીને ત્યાં બેભાન થઈ જાય છે, પડી જાય છે. બાળકને જેમ પિતા ઉપાડે એમ જલારામ પોતે એને ઉપાડી અને અંદર લઈ આવે છે કે મહારાજ આવ્યા છે કંઈક કામે, અને જમવાની ના પાડે છે, વિનંતી કરે છે, લડી લડીને પાય લાગે છે કે બાપા આપ હરિહર તો કરી લ્યો. તો કે નહીં, મારે જે જોઈ છે મળે પછી હરિહર કરવું. અરે બાપા કે હું જલારામ છું, હું તો નાનો માણસ, દેવાવાળો તો ઠાકર છે, પણ મારે નિયમ છે કે મારે આંગણે આવે એને મારે કંઈક દેવાનું, જે આપ માગો, આપ જે માગો એ દેવા તૈયાર છું, પણ આપ પેલા હરિહર કરી લ્યો. ના, પેલા મને વચને બંધાવો કે હું જે માગું એ તમે દેશો, બસ તો જ પછી હું હરિહર કરું, નકર અહીં પ્રાણ છાંડી દઉં.
એક પણ ઘડીનો વિચાર કર્યા વગર જલિયાણ એમ કહી દે છે કે બાપા માગી લ્યો, એક વાર નહીં 1000 વખત તમે જે માગો એ મારા માથે ઠાકર મહેરબાન છે. અહીંયા હાજરા હજુર હનુમાનજી, અહીંયા હાજરા હજુર રામ, આપ જે માગો એ દેવા તૈયાર. શું આપને જોઈ છે બોલો? અને તઈ વૃદ્ધ સાધુ એમ કહે છે કે વૃદ્ધાવસ્થાથી કંટાળી ગયો છે, આંખે દેખાતું નથી, હાલી હકાતું નથી, હાથમાં લાકડી પકડી હકાતી નથી. જલારામ, તું એમ કહેતો હોય કે હું જે માગું એ દેવા તૈયાર છો, તો મને તારી ઘરવાળી જોઈએ છે, મારે વીરબાઈ જોઈએ છે. અને 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને મોઢા ઉપરની એક પણ રેખા બદલાવ્યા વગર જલારામે એટલું જ કીધું કે ઓહો હો મહારાજ, એમાં શું, એમાં આટલી બધી વાર લગાડી? પેલા આ પ્રસાદ લઈ લ્યો, હું વીરબાઈને લઈને હમણાં આવું છું. અને અંદર વીરબાઈ માનો તો ખબર નથી કે આ બાર શું ઘટના ઘટી છે. સાંભળજો, અંદર માં તો રોટલા ઘડે છે. અંદર જઈ અને જલિયાણે એટલું કીધું, જલારામ બાપા એટલું કીધું, ભંડારી શું નાથ? તો કે એક સાધુ આવ્યા છે અને વૃદ્ધ છે, મારી તમારા પિતાની ઉંમરના છે, અને એને તમારી માગણી કરી છે. છાતી હવાનો ઘૂમટો તાણેલો, લોકો બેઠેલા બીજા, સાધુ સંતો જમતા હતા બીજા કોઈ, એની વચ્ચે વીરબાઈમાં એટલું કીધું કે આપની શું આજ્ઞા છે? તો સાધુની સેવા કરવી એ તો આપણો ધર્મ છે. તો નાથ, એમાં મને કહેવાનું ન હોય, એમાં મને પૂછવાનું ન હોય, ક્યાં છે સાધુ? અને સાહેબ ઈ જલારામ પોતે વીરબાઈ માનો હાથ પકડી અને સાધુ પાસે લઈ આવે છે. જાઓ વીરબાઈ, આજથી તમારે હવે આ સાધુની સેવા કરવાની છે, સાધુની સેવા કરવાની છે. આટલા શબ્દો સાંભળી અને આખા ગામને, ત્યારે ગામ લોકો ખબર હતી કે ખબર પડી કે અરે એક સાધુડો આવ્યો છે, ઈ માં વીરબાઈને માગે છે. આખા વીરપુરને જાણે વીછી કડ્યા હોય એમ વેદના થઈ હતી કે હે જલારામ બાપા, તમે આઘાવી આ જાઓ, આ સાધુ અમને હોપી દો, અમે એને આઈ નહીં મારી નાખી. આખું ગામ ભેરું થઈ ગયું, વીરબાઈ અમારી માં છે, અમારી માની કોઈ માગણી કરે, આ સાધુ કોણ છે? અને તેથી 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને જલિયાણ જોગી એટલું કીધેલું કે ના બાપા, મારે આંગણે આવે ને એ જે માગે એ દેવાનું મારે નિયમ છે. સાધુ મહારાજે કીધું તું આપીશ તો જ હું જમીશ. હવે એને પ્રસાદ લઈ લીધો છે એટલે વીરબાઈને એની સાથે જવાનું છે. અને મિત્રો, વીરબાઈ માં છે એ સાધુની હારે એ વીરપુરમાંથી નીકળી જાય, એક પણ ગામના માણસો વચમાં પડે નહીં. હું 2 દોરાવાર જલારામ બાપાએ પત્ની માગીને આપી દીધી ને એટલું કીધું કે અરે મહારાજ, હું આટકોટથી લઈ આવ્યો હતો ને તમે મારે ઘરેથી લઈ જાઓ, આમાં શું ફેર પડે છે? માં વીરબાઈ તો સાધુની હારે નીકળી ગયા. જલારામ બાપા માટે એ ભગવાનને આ ધરતીમાં તો ધક્કો ખાવો પડ્યો, એ તો વાત અદભુત છે જ. પણ હું વીરબાઈ માને 2 દોરાવાર વધારે માર્ક એટલા માટે આપું છું કે દીકરી જમના ત્યારે નાનકડી હતી. વીરબાઈ માએ એક વખતે કીધું નથી કે હું એક જરાક જમનાનું મોઢું જોઈને જાઉં. ના, મારા પતિની આજ્ઞા થઈ ગઈ. આ ધરતીનો સાધુતાનો ધર્મ નિભાવવાનો છે, અભ્યાગતોને હાચવવાના અતિથિનો ધર્મ નિભાવવાનો છે. પતિની આજ્ઞા થઈ ગઈ પછી દીકરીનું મોઢું જોવાય ઉભા નથી રહ્યા. પાદરમાં જઈ અને વીરબાઈમાં સાધુની હારે હાલ્યા જાય છે. થોડેક દૂર ગયા છે અને ત્યાં સાધુએ એમ કીધું કે તમે માં અહીં બેસો, હું હમણાં જંગલ જઈને આવું છું. આ મારો જોડીને ધોકો રાખો અને હું જંગલ જઈને અવગડી આવું છું. એમ કરી અને માં વીરબાઈના હાથમાં જોડીને ધોકો આપી અને સાધુ તો વયો જાય છે. થોડીક વાર, અડધી કલાક, 1 કલાક, 2, 3 કલાક લગી માં રાહ જોવે છે કે આ સાધુ કેમ આવ્યા નહીં. મારા પતિએ મને જેની સેવા માટે મોકલ્યા છે એ સાધુ આવતા નથી. અને જ્યારે એની ધીરજ ખૂટવા આવે છે ને ત્યારે આકાશની માલિકોથી આકાશવાણી થાય છે કે ધન્ય હો વીરબાઈ, ધન્ય હો જલારામ, તમારા અતિથિ ભાવને વંદન છે, તમારા સાધુ પ્રત્યેના સ્નેહને વંદન છે. અરે વીરબાઈ, તમે, હું તો ભગવાન તરીકે સાધુ થઈને તમારી કસોટી લેવા આવ્યો હતો. તમે કસોટીમાંથી પતિ પત્ની સારધાર નીકળ્યા છો. હવે મારી પ્રસાદી રૂપે, મારા આશીર્વાદ રૂપે આ જોડીને ધોકો રાખજો વીરબાઈ. તમારી જગ્યામાં કોઈ દિવસ રીધિ સીધી ખૂટશે નહીં, તમારી જગ્યામાં કોઈ દિવસ અન્નનો ટુકડો ખૂટશે નહીં. અને આ આકાશવાણી થઈ આકાશની માલિકોરથી અને પુષ્પવૃષ્ટિ જાણે દેવતાઓએ કરી હોય એ જોડીને ધોકો લઈ અને વીરબાઈમાં જ્યારે પાછા આવ્યા, વાજતે અને ગાજતે આખા ગામે એ માને વધાવ્યા, જલારામને વધાવ્યા અને જોડીને ધોકો જગ્યાની માલિકો પધરાવ્યા છે. મારા વાલા, મારા તમારા કર્મો કપાઈ જાય. હવારના પોરમાં એ જોડીને ધોકાના દર્શન થાય, જલારામનું નામ મોઢામાંથી નીકળી જાય, માં વીરબાઈનું નામ મોઢામાંથી નીકળે ને કર્મો કપાઈ જાય. ભગવાનને આ ધરતી ઉપર ધક્કો ખાવો પડે એવા કાઠિયાવાડની ધરતી માથે જ્યાં સુધી સંતો પાકે છે અને ભગવાનને ભાગવું ભારે થઈ પડે એવી જ્યાં સુધી આ દેશની સન્નારીઓ પાકે છે ને, ત્યાં સુધી વિશ્વના કોઈ દેશના તેવડબારી વાત છે કે હિન્દુસ્તાનના પાયા ડગમગાવી શકે. બાપ બોલીએ જલારામ બાપાની. પણ આ જલારામ જોગી
કે જેના જીવનનો મંત્ર હતો કે જ્ઞાન ધ્યાનમાં મળે ને મુક્તિ, ન મળે પુસ્તક પોથીમાં. જ્ઞાન ધ્યાનમાં મળે ને મુક્તિ, ન મળે પુસ્તક પોથીમાં. સાચી મુક્તિ મુખ સેવામાં અને દિન દુખિયાની રોટીમાં. ભૂખ્યા માણસોને જમાડી, એના જીવનનો મંત્ર કેણે ક્યાંય સત્સંગ બાપાએ કર્યા નથી. બાપાના જીવનનો મંત્ર એ ટુકડો ત્યાં હરી ઢુકડો. પરમાત્મા જેને ત્યાં પરીક્ષા લેવા આવે અને એ પછી આટલી કીર્તિ થઈ જાય તો બાપાને જરાય એનો અહમ નહીં, એટલા નિસ્પૃહીપણે બાપા જાણે અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, અમાપ હોવા છતાં એક માપમાં આવીને મારા તમારા જેવા એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરી અને એક સામાન્ય માણસની જેમ મારીને તમારી વચ્ચેથી વિદાય લે. આ પરચા તો અત્યાર સુધીમાં ઘણા બધા કલાકારોએ ગાયા છે, બોલ્યા છે, અને હજી કદાચ મારા પછી ઘણા બધા કલાકારો આવી રીતે પરચાની કેસેટોમાં કહેશે. પરંતુ મારી જિંદગીમાં મારે બે વાત એવી મૂકવી જોઈએ ને કે જલારામના ભક્તોને, જલારામના પ્રેમીઓને ખ્યાલ આવે કે મારી વાત શું, તો મારી અંગત વાત કરું, જે મેં જોયેલા માણસો પાસેથી સાંભળેલી બે ચાર વાતો તમારી સાથે યાદ કરાવું છું. કે જલારામનો પ્રેમ, જલારામ પ્રત્યેની આદર ભાવના, જલારામ પ્રત્યેની શ્રદ્ધા કેવી હોય સાહેબ, એના બે ચાર દાખલા મારી જિંદગીમાં નજર સામે બનેલા તમને યાદ કરાવું. તો આખા વિશ્વની મહાસત્તા અમેરિકા, અને અમેરિકામાં ન્યુયોર્ક નામનું એક રાજ્ય. એનો એક માણસનો એકવાર મારી ઉપર ફોન આવે કે ભાઈ મારી દીકરીના લગ્ન છે અને તમારે પ્રોગ્રામ કરવાનો છે. કારતક સુધી સાતમના દિવસે ઈ માણસે ગાંધીનગર પાસે ચંદ્રાલા ગામ છે ત્યાં લગ્નમાં મારો કાર્યક્રમ રાખે. આ સત્ય ઘટના મારી હારે બનેલી. એટલે મને સાલું આમ આશ્ચર્ય થયું કે આ મુહૂર્તમાં તો જલારામ બાપાના મંદિરના જ પ્રોગ્રામો અમે કરવાના હોય આજના દિવસે, અને જલારામ જયંતિના દિવસે દીકરીના લગ્ન. એટલે મેં કાર્યક્રમ પૂરો થયા પછી જગદીશભાઈ પટેલ એનું નામ, આ વ્યક્તિ હયાત છે, મેં પૂછ્યું, મેં કીધું વડીલ મને જરાક સમજાણું નહીં કે આ મુહૂર્તમાં ક્યારે લગ્ન હોય નહીં અને તમે તમારી દીકરીના લગ્ન આ કારતક સુધી સાતમના રોજ રાખ્યા, આની પાછળનું કારણ? જગદીશ પટેલે, ન્યુયોર્ક ગુજરાતી સમાજના પ્રમુખે મને જે જવાબ આપ્યો એ જવાબ હોહરવો નીકળી જાય. એણે એમ કીધેલું, સાંઈરામ હું જલારામને પ્રેમ કરું છું અને મારા માટે મારો બાપ જન્મ્યો હોય એથી હારું નક્ષત્ર મારી દીકરી માટે બીજું કેવું હોઈ શકે. અને મારા રૂવાડા છીડાઈને બેઠા થઈ ગયેલા. મેં કહું, વાહ જગદીશભાઈ. મને કે બસ જે દિવસે મારા ભગવાન મારા જલારામજીમાં હોય એ કારતક સુદ સાતમ કરતા વધારે મુહૂર્ત હારું મારી દીકરી માટે બીજું કેવું હોય, આથી વધારે શુભ મુહૂર્ત કેવું હોય. અને મિત્રો, જલારામ જયંતિના દિવસે જ્યારે પણ દર્શન કરવા જાઓ ને ત્યારે શ્રદ્ધા કેવી હોય છે જો આપણે ભૂલતા જાય છીએ અને વિદેશના લોકો પકડતા જાય છે. આનો સૌથી મોટો પુરાવો આ જગદીશ પટેલ છે. આ હું એની પ્રશંસા કરવા બેઠો નથી, પણ આ વાત હું રોકી નથી શકતો કે આ માણસ અમેરિકાથી નીકળે એટલે 21 કલાક, જો તમને ન ખબર હોય તો કહી દઉં, અમેરિકાથી ઇન્ડિયા આવતા ઓછામાં ઓછી 21 કલાક થાય. અને 21 કલાકમાં યા તો આ મુંબઈ ઉતરે યા તો અમદાવાદ ઉતરે. ત્યાંથી થઈને પોતે પોતાની ગાડી અથવા ગાડી ભાડે કરી અને વીરપુર દર્શન કરવા આવે. અને વીરપુર દર જલારામ જયંતિએ 2-3 કલાક લગી લાઈનમાં ઉભો રહીએ. અમેરિકાથી નીકળે અને ત્યાંથી ઠેઠ જલારામ બાપાના દર્શન જ્યાં સુધી ન કરે, આ ઓછામાં ઓછી 25-26 કલાક થાય. અને આ 26 કલાક સુધી આ જગદીશ પટેલ નામનો માણસ મોઢામાં અન્નનો દાણો કે પાણીનું ટીપું નથી નાખતો સાહેબ. આ શ્રદ્ધા. અને અમેરિકામાં વસ્તુ હોવા છતાં ક્યારેક જોજો જલારામ જયંતિની ભીડમાં તમારી આજુબાજુમાં જ આ માણસ ઉભો હોય છે. આવા તો કેટલાય જગદીશ પટેલ સાહેબ આવી શ્રદ્ધા લઈને મારીને તમારી આજુબાજુ આ વીરપુરની અંદર વીરપુરની ધૂળમાં આળોટવા આવે છે. પણ મને તમને કદાચ ખબર નથી સાહેબ, અમેરિકામાં વસ્તુ હોવા છતાં એને ક્યારેય આ 26 કલાકની ભૂખ તરસની ક્યારે એને સાઈડ ઇફેક્ટ નથી થઈ. આ સૌથી મોટો અત્યારનો જલારામ બાપાનો પરચો કહેવાય મારી દૃષ્ટિએ. બીજો એક પરચો 2009ની સાલ અને ભુજની અંદર જયેશભાઈ સચદે નામના એક મારા મિત્રએ, જલારામના પરમ ભક્તે મારો કાર્યક્રમ રાખેલો. અને રવાણી ફળિયામાં એસી મંદિર છે જલારામ બાપાનું, એવું સરસ મજાનું નાજુકડું મંદિર. અને ત્યાં એણે મને આ વાત કરેલી, તમારા સુધી પહોંચાડું છું. ગુલાબગીરી ગોસ્વામી કરીને 3 પેઢીથી જે આ લોકો આ પૂજારી આ મંદિરની પૂજા કરે. આ ગુલાબગીરી ગોસ્વામીને કિડનીનો એવો રોગ થયો કે ભુજથી રાજકોટ લઈ આવ્યા. રાજકોટના ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા કે હવે આમની સેવા કરો. આમાં મેડિકલ સાયન્સ આમાં કંઈ કરી શકે એમ છે નહીં. જલારામ જયંતિ ઢુકડી આવે અને પૂજારી પોતે માંદા પડ્યા. એટલે ત્યાંથી રાજકોટથી પાછા એને ભુજ લઈ જવામાં આવે. એક મોટી કિડનીની હોસ્પિટલમાં ભુજમાં દાખલ કરવામાં આવે. આખું ભક્ત મંડળ જયેશભાઈ અને એમનું જે જલારામ સત્સંગ મંડળ છે એ બધાએ નક્કી કર્યું કે આપણા પૂજારી જે 2-3 પેઢીથી પૂજા કરે છે, હવે એમને કાંઈ થઈ જાય અને આપણે જલારામ જયંતિનો ડાયરા કરી ઉત્સવ કરી આ જરા સારું ન લાગે. એટલે મને એવો સંકલ્પ કર્યો કે જો ગુલાબગીરી આપણા પૂજારી જો ઊભા નહીં થાય ને તો આપણે આ વખતે જલારામ જયંતિ નહીં ઉજવીએ. 2009ની સાલ.
અને મિત્રો તમે નહીં માનો કે 3 દિવસ પહેલા જલારામ જયંતિના 3 દિવસ પહેલા ગુલાબગીરી ગોસ્વામીએ પૂજારીએ પોતે જયેશભાઈને ફોન કરીને એમ કીધું મને કોણ જાણે હું થયું એ ખબર નથી, પણ હું એકદમ બરાબર છું, આપણે જલારામ જયંતિ ઉજવીએ છીએ. આ તે દિવસની ઘડીને આજની તારીખે ભુજના મંદિરમાં ગુલાબગીરી ગોસ્વામી પૂજા કરે છે અને એને નખમાં રોગ નથી થયો. ભલા માણસ, આ જલિયાણનો પરચો. હજી એક ત્રીજી વાત આંગળીની વેઠે ગણાવી દઉં તમને કે નડિયાદ પાસે ડેમોલ નામનું ગામ છે. અરવિંદભાઈ પટેલ નામનો એક માણસ જે લંડનમાં રહેતા હતા, પતિ પત્ની બે ગાડીમાં જતા હતા અને જોરદાર એક એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું એટલે મોતને ભાળી ગયા અને બરાબર એ વેટણે જલારામ એટલું મોઢામાંથી નીકળી ગયું છે. ગાડી ટોટલ લોસ થઈ ગઈ, પણ અરવિંદભાઈ અને એમના પત્ની બચી ગયા. બહુ સારો ઉદ્યોગપતિ લંડનનો. અને જલારામ નામ લેવાથી એ માનતો હતો કે પોતે બચી ગયા ને, મારા જલિયાણ જોગીએ, મારા વીરપુર વાળાએ મને બચાવી લીધો લંડનની ધરતી માથેથી. એટલે એ જ ઘડીએ પછી ઈ મહિનામાં એને લંડનનો પોતાનો તમામ બિઝનેસ હકેલી અને પોતાની તમામ પ્રોપર્ટી એમાંથી ડેમોલ આવી, નડિયાદ આવી અને ડેમોલની અંદર એક સરસ મજાનું સોનાના કળશવાળું વાલા જલારામ મંદિર બનાવ્યું છે. ક્યારેક નડિયાદ જાવ ને તો આ જલારામની શ્રદ્ધાને અને જલારામના જીવતા જાગતા પરચાને જોજો. આંગળીને વેઠે ગણાવી દો અત્યારના પરચા. 2003માં લંડનનો મારો પ્રવાસ, મારો લંડનનો ઉતારો જેની ઘરે દિલીપભાઈ રાયઠઠા નામનો એક જલારામનો ભગત માણસ. અને એ દિલીપભાઈને હાથનો એવો રોગ થયેલો કે હાથ કાળો પડતો જાય. એટલે હું 2003માં એની ઘરે રોકાણો ત્યારની વાત કરું. કાળો હાથ પડતો જાય એટલે ડૉક્ટરે આમ જોઈને કીધું કે દિલીપભાઈ તમે આ તમારા આંગળા કપાવી નાખો, નહીંતર તમારા આખો હાથ તમારે કાપવો પડશે. જલારામ ઉપરની દિલીપભાઈ અને એમના પત્ની ભાવનાબેનની શ્રદ્ધા એવી છે કે જે હાથ જલારામ સામે જોડાણા હોય એ કપાય તો નહીં. ડૉક્ટર સાહેબ હવે જોયું છે તમારું સાયન્સ જીતે છે કે અમારી શ્રદ્ધા જીતે છે. માત્ર ને માત્ર પ્રાર્થના, દવા લીધી છે પણ પ્રાર્થના કરી છે 2003થી આજની તારીખે 2011 સુધીમાં. એના હાથ જેટલા 2003માં કાળા પીડ્યા હતા એમાં બહુ જાજો કાંઈ ફરક લાવ્યો નથી. એવા ને એવા છે મારા વાલા આ જલારામનો કળિયુગનો જીવતો જાગતો પરચો. અને હજી એક વાત કહી દઉં, આફ્રિકા, ઈસ્ટ આફ્રિકામાં કાળિયાઓ લૂંટફાટ એટલી કરે છે, તમને ન ખબર હોય તો કહી દઉં કે હાઈવે ઉપર ક્યાંય કોઈ આફ્રિકામાં હોટલ છે નહીં. આખા આફ્રિકામાં તમારે આંટો મારી આવવાની છૂટ. જેમ અમેરિકામાં મોટલોમાં ગુજરાતીઓ આગળ વધ્યા છે, આફ્રિકામાં 100% ઇકોનોમી ગુજરાતીઓ પાસે છે, પણ હોટલ નથી. તો છેલ્લા લગભગ 15, 17, 20 વર્ષથી નાઇરોબીથી તમે એલ્ડોરેટ જાઓ ને એટલે વચમાં નાઇરોબીથી 2.5 કલાક દૂર એક આરાધના ધામ આવે છે. પ્રેમચંદ શાહ નામના આપણા લગભગ જામખમાળિયા પાસેના કોઈ શેઠે, આપણા ગુજરાતીએ ત્યાં આરાધના ધામ બનાવ્યું છે, જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે. અને મિત્રો કાળિયાવે આખા આફ્રિકાના કોઈ પણ હોટલ, કોઈ પણ મંદિર માથે લૂંટાલૂંટ કરી છે. હજી સુધી આરાધના ધામ આ 20 વર્ષમાં એકેય વખત એની માથે લૂંટ થઈ નથી. કારણ કે ત્યાં જેટલા પ્રેમથી ગુજરાતીઓને જમાડાય છે એટલા જ પ્રેમથી કાળિયાઓને જમાડવામાં આવે છે. એટલે કોઈ કાળો એ જલારામના મંદિરને લૂંટતો નથી. આ જલારામનો પ્રેમ છે, આ જલારામની શ્રદ્ધા છે. જે વાત ઉપર શરૂઆત કરી હતી એ વાત ઉપર પાછો આવું છું મારા વાલા, કે જલારામનો ભગત હોય, જલારામને પ્રેમ કરનારો હોય, એ કોઈ બરોડા રહે છે, કોઈ બગોદરા રહે છે, કોઈ અમેરિકા રહે છે. રોજ કાંઈ હું તમે વીરપુર જઈ શકીએ એમ છીએ નહીં, તો ક્યારેય મનમાં એવું ન લાવશો કે આપણે બાપાના દર્શન ન કરી શક્યા. આપણે રોજ જોડી ધોકોના દર્શન કરી શકીએ એટલા બધા ભાગશાળી નથી. યાદ રાખજો મારા વાલા, જલારામ તમારી આજુબાજુમાં જ છે. તમે ખાલી જય જલારામ આંખું બંધ કરીને એટલું બોલશો ને, એ વેત એક જલારામ તમારા કામ કરવા માટે તમારી પાસે હાજર રહેશે. પણ એક કલાકાર તરીકે આ કેસેટ રામ ઓડિયો દ્વારા આપ જોઈ રહ્યા છો ત્યારે એટલું તો 100% કહું કે જલિયાણ જોગી પાસે વીરપુરમાં જ્યારે જાવ ને ત્યારે કોઈ દિવસ કાંઈ માગવા ન જાતા. જેટલા રઘુવંશીઓ મારી વાત સાંભળે છે, જેટલા જલારામના પ્રેમીઓ મારી વાત સાંભળે છે, એ બધાને આ ટકોર છે કે કોઈ દિવસ બાપા પાસે તમારા માટે કાંઈ માગવા ન જાતા. શું કામ? કારણ કે આપણા બાપે કોઈ દી કોઈની પાસે માગ્યું નથી. એના છોકરા તરીકે આપણે કોઈ દી મગાય નહીં સાહેબ. જલારામના પ્રેમીનો હાથ હંમેશા ઉપર રહે, આમ ન હોય આમ રીએ. એટલે જલારામ ભગવાન પાસે જાઓ ને ત્યારે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને એને થેન્ક યુ કહેવા જાજો, એને એનો આભાર માનવા જાજો. અરે બાપા, અમારી હેસિયત કરતા, અમારી તાકાત કરતા તે અમને વધારે આપ્યું છે બાપ. અને એટલું ટકોર કહી દઉં છું કે જલારામનો ભગત હોય ને એ ખાલી ઘીરે એના મહેમાનોને જમાડવા માંડે ને, યાદ રાખજો આપણે તો જલારામને પ્રેમ કરીએ છીએ, પણ જેદીથી આપણે આપણા ધંધાના મિત્રોને ઘીરે જમાડવાનું શરૂ કરશું ને પાછું, તેદી જલારામ આપણને પ્રેમ કરવાની શરૂઆત કરશે મારા વાલા. તો આવા
આવા જલારામના ગુણગાન ગાવા બેસું તો આ ધરતીનો કાગળ લઉં, આ ધરતીમાંથી જેટલા ઝાડવા છે એની કદાચ બોલપેન બનાવવું, અને ધરતી માથે જેટલા દરિયા છે એની કદાચ શાય બનાવવું, અને જોગી જલિયાણના પરચા આલેખવા બેહું તો રાતોની રાતો ટૂંકી પડે, વાતોની વાતો ટૂંકી પડે. આવી તો કેટલી કેસેટોના થોતા લાગી જાય તોય જલિયાણ જોગીના, મા વીરબાઈના પરચાના, એના તપના, એના ત્યાગના વર્ણન ન થઈ શકે બાપ. એને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને માત્ર વંદન થઈ શકે. બોલીએ જલારામ બાપાની જય.